આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માં સદ્ગુરુ શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામી કે જેઓ શિયાણી ગામના હતા તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। ઝાલાવાડ પ્રદેશના લીંબડી તાલુકાના આ શિયાણી ગામે રાજવંશી ગેલાજી થકી તેમના પત્ની પામબાની કુખે સંવંત 1825ની સાલમાં એક મુક્તાત્માનો જન્મ થયો। તેમનું બાળપણનું નામ અજીતસિંહ અને ગુલામનું નામ કાકાજી હતું। આ અજીતસિંહજી બાલ્યાવસ્થાથી જ ધર્મમય સંસ્કારવાળા હતા। તેઓ દેવ દર્શન, સંત સમાગમ, કથા શ્રવણ, દાન પુણ્ય વગેરે સત્કર્મ કરવામાં અતિ શ્રદ્ધાવાન હતા। તેઓએ ત્યાં જ વિદ્યાભ્યાસ કર્યો, ભણી ગણીને મોટા થયા, પરંતુ સંસારથી સદા અલિપ્ત રહ્યા। હાથી 100 મણ લાકડાં ઊંચકી શકે છે, પરંતુ રેતીમાં ભળેલી સાકરનો સ્વાદ લેવામાં તો કીડી જ સફળ બને છે। તલવાર યુદ્ધના મેદાનમાં અનેક નાંગ ડોકાંગ વાઢી શકે છે, પરંતુ પગમાં વાગેલો કાંટો કાઢવામાં તો સોય જ સફળ બને છે। તેમ સજ્જન માણસ અનેક સામાજિક કાર્ય કરી શકે છે, પરંતુ પરમેશ્વરના અનુભવ માટે તો સંસારથી વિરક્ત રહેનારો વ્યક્તિ જ સફળ બને છે। તમામ ગ્રંથનો સાર વિષયથી વિરક્તિ અને પરમેશ્વર માંગ પ્રીતિ કરવી એટલો જ છે। આ રહસ્ય અજીતસિંહે નાની ઉંમરમાં જ અંતરમાં ઘોળીને પીધું હતું। તેથી જ તેઓ સતત ભજન ભક્તિ માંગ બોલતા રહેતા। જ્યારે મોટી ઉંમર થઈ ત્યારે તેમના મોટા ભાઈઓએ લગ્ન કરવાનો ખૂબ જ આગ્રહ કર્યો, છતાં તેમણે ઈશ્વર મિલનની લગ્ની હોવાથી લગ્ન ન કર્યા। તેમના મોટા ભાઈઓ પણ અજીતસિંહની સેવા, ભક્તિ અને પ્રભુ પરાયણ જીવન જોઈને તેમને વ્યવહાર સંબંધી કાર્યોમાં બહુ જોડતા નહીં। પછી અજીતસિંહજીએ એકવાર વિચાર્યું કે સંસારના ભ્રમણ માંગથી મુક્ત થવાય અને પ્રગટ પરમેશ્વરની પ્રાપ્તિ થાય। એ જ મનુષ્ય જન્મનું સાર્થકપણું છે, અને એવા શુભ પ્રયત્નો કરવા માટે જ પરમાત્માએ આપણને મનુષ્ય શરીર આપ્યું છે। પોતાના આ વિચારને સાર્થક કરવા માટે તેમણે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાનો દ્રઢ સંકલ્પ કર્યો। પૂર્વનો સંસ્કાર ઉદય થતાં સંસાર અસાર લાગ્યો। પછી તે માટે સાચા સંત સમાગમને પોતાનો આત્મા ખોળવા લાગ્યો। મનમાં એમ થતું હતું કે એવા સમર્થ સંત મળ્યા વિના પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થાય નહીં, માટે તીર્થયાત્રાના બહાને સંતને શોધવા માટે નીકળું। કોઈ સ્થળે મને એવા મોટા પુરુષ મળે કે જેના આશરે ભગવાનનું ભજન કરતાં પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ થાય। એવો દ્રઢ વિચાર કરીને તીર્થયાત્રાએ જવાનો અને અતિ તપ જપ વગેરે કરવાનો સંકલ્પ કર્યો। પછી તરત જ અજીતસિંહજીએ વડીલોની સંમતિ લઈને આશરે 25 થી 26 વર્ષની ઉંમરે પોતાના ભાગનો ગ્રાસ વગેરે સંપત્તિનો તૃણવત ત્યાગ કર્યો, અને પ્રગટ પરમાત્માને મેળવી આપે એવા સંતને શોધવા માટે તીર્થયાત્રા કરવાના નિમિત્તે આ જીવનગૃહ ત્યાગ કરીને ચાલી નીકળ્યા। અજીતસિંહજી ઘરબારનો ત્યાગ કરીને ભગવાનને ભેટવા માટે યાત્રાએ નીકળી પડ્યા। અજીતસિંહજી તીર્થયાત્રા કરતા કરતા અને મોટા પુરુષને શોધતા થકા જૂનાગઢ ગયા। ત્યાંથી પ્રભાસ પાટણ વગેરે તીર્થસ્થાનોમાં દેવ દર્શન કરતા કરતા તેઓ આગળ દ્વારકા ગયા। તેવામાં તેમને પ્રભાસ પાટણ અને તે તરફના ગામોના માણસો તથા દ્વારકામાં આવેલા
કેટલાક યાત્રિકોના મુખેથી સાંભળેલું કે સોરઠ પ્રદેશના માંગરોળ બંદર પાસેના લોજ ગામમાં રામાનંદ સ્વામી નામના કોઈક સમર્થ સદ્ગુરુ પ્રગટ થયા છે. તે મહાયોગી છે અને લોકો તેને ઈશ્વર સ્વરૂપે માને છે અને તેમના યોગમાં આવતા અનેકને શ્રી કૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા છે અને તે ખાસ દર્શન કરવા જેવા મહાપ્રતાપી પુરુષ છે. ઘણા સુજ્ઞ લોકોએ તો કહ્યું કે જો તમારે ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા હોય તો તમે ત્યાં જાઓ, તે તમારી ઈચ્છા જરૂર પૂર્ણ કરશે. પછી તેઓ જૂનાગઢ તરફ આવતા હતા. રસ્તામાં એક પવિત્ર દંપતીને ઘેર રાત રહ્યા. આ દંપતી સદ્ગુરુ રામાનંદ સ્વામીના યોગથી સત્સંગના રંગે રંગાયેલ હતું. એમની સત્સંગની રીતિ, પ્રીતિ અને આ લોકની અલૌકિક નીતિ જોઈને અજીતસિંહનું અંતર તેમના તરફ ખેંચાયું. તેમનું હૈયું સત્સંગના રંગે રંગાવા લાગ્યું. વ્યક્તિને હંમેશા આચરણ જ અસર કરે છે, કોરો ઉપદેશ અસર કરતો નથી. અજીતસિંહજીએ કહે, આપ કોના શિષ્ય છો? એ પ્રશ્ન પૂછ્યો ત્યારે તે ઘરના માલિકે કહ્યું, દરબાર, અમો તો સદ્ગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય છીએ. અહીં નજીક જ લોજ ગામ છે. તે લોજ ગામથી રામાનંદ સ્વામીના શિષ્યો અમારા ગામ આવે છે. તેમના યોગથી અમે સત્સંગના રંગે રંગાયા છીએ. તેમના સંસ્કાર, વિનય, વિવેક અને સદ્ગુણો જોઈને અજીતસિંહનું હૈયું કબૂલવા લાગ્યું કે જરૂર એ સદ્ગુરુ પ્રગટ પ્રભુને પામેલા જ હોવા જોઈએ, નહીંતર આવા સંસ્કાર આવે નહીં. તેથી તેમણે સીધી માંગરોળની વાટ પકડી અને સદ્ગુરુ રામાનંદ સ્વામીના દર્શન સમાગમ કરીને પ્રત્યક્ષ પ્રભુની પ્રાપ્તિ કરવા માટે તેઓ માંગરોળ આવ્યા અને ત્યાંથી આશરે સંવંત 1854ની સાલમાં લોજ ગામમાં આવ્યા. અજીતસિંહજી ત્યાં આવતાં જ તેમનો મન મોરલીઓ નાચવા લાગ્યો. આશ્રમને જોતાં જ અંતરનો ભક્તિભાવ બુદ્ધિમાં મોજાંગ વધુ આવે તેમ ઉછળવા લાગ્યો. ચિત્તમાં શરદ પૂર્ણિમાની ચાંદની જેવી શીતળતા રેલાવા લાગી. આશ્રમમાં પ્રવેશતાં જ કોઈ શ્રદ્ધાળુને પૂછ્યું કે સદ્ગુરુ રામાનંદ સ્વામીના દર્શન થશે. ત્યારે તેમણે હાથ લાંબો કરીને કહ્યું કે આગળ જાઓ. ત્યાં સ્વામી સભામાં બિરાજે છે અને મુમુક્ષુજનોને દર્શન, કથા, વાર્તાનો લાભ આપી રહ્યા છે. આ શબ્દોને સાંભળતાં જ જાણે વર્ષોથી જેની તલાશ હતી તે ગોમિયા ગુરુ મળી ગયા એમ અંદરથી અવાજ આવ્યો. એટલે તરત જ ઉપડતા પગે આગળ ચાલ્યા અને ત્યાં જ સભામાં શ્વેત ગાદી તકીએ ઊંચા આસને શ્વેતાંબરી પુષ્પ જેમની કાયા છે, આજાન બાહુ છે, વિશાળ ભાલમાં ઉર્ધ્વપુંડ્ર તિલક બિરાજે છે. એવા સર્વ મુમુક્ષુને આશ્રય કરવા યોગ્ય સદ્ગુરુ રામાનંદ સ્વામીના દૂરથી દર્શન થયા. નજીક જતાની સાથે જ મીઠો મધુરો અવાજ સંભળાયો, આવો રાજવી આવો. આ શબ્દ હતા ગુરુ રામાનંદ સ્વામીના. અહોહો, સ્વામીએ મને કેટલા આદર ભાવથી બોલાવ્યો એમ વિચાર આવતાં જ ગુરુના ચરણમાં તેમનું ચિત્ત પીગળીને લીન થઈ ગયું. પછી સ્વામીને દંડવત વંદન કરીને સામે ને સામે જોઈ રહ્યા, જાણે કે રાંકને વર્ષો જૂનું ખોવાયેલું રતન ન મળ્યું હોય. ગુરુ રામાનંદ સ્વામીએ ગંભીર વાણીમાં કહ્યું, ભક્તરાજ, સભામાં બિરાજો. એ શબ્દ સાંભળતાં જ સજાગ થયા અને સભામાં બેઠા. પરંતુ સદ્ગુરુ રામાનંદ સ્વામીના દર્શન થતાં જ એમનો અંતરાત્મા કબૂલ કરવા લાગ્યો કે ચોક્કસ આ પરમાત્માને પામેલા પરમહંસ છે. સદ્ગુરુ રામાનંદ સ્વામીના સાનિધ્યમાં
થોડો સમય રોકાયા, સૌની અહોભાવથી સેવા કરવા લાગ્યા અને દિવ્ય ભાવથી દર્શન કરવા લાગ્યા. તે સમયમાં ભક્તજનોની સભામાં મુક્તાનંદ સ્વામી રામાયણની કથા વાર્તા કરતા હતા. કથાના અંતે ગુરુ રામાનંદ સ્વામીએ મુમુક્ષુ જનોના અંતરના પ્રશ્નને ઉકેલતો અનુપમ ઉપદેશ આપ્યો કે આ આત્માએ જન્મ લઈને અનેક દેહ ખોયા છે. પારાવાર આદિ વ્યાધિ ઉપાધિ વગેરે કષ્ટો સહ્યાંગ છે, પરંતુ આ મનુષ્ય દેહ તો માત્ર ને માત્ર પ્રગટ પરમાત્માને પામવા માટે જ આવ્યો છે. આવો અવસર ખોવે છે તેને લખ 84 ગર્ભવાસ અને યમયાતના ક્યારેય મટતા નથી. જેઓ સાચા ગુરુઓ દ્વારા પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ કરે છે તેના અંતરમાં અપાર શાંતિ થાય છે અને તેનો બેડો પાર થઈ જાય છે. આવો સ્વામી શ્રીનો ઉપદેશ સાંભળીને તેમના મનમાં પરમ શાંતિ થઈ. ભોજન સમયે સંતોએ આદર ભાવથી તેમને ભોજન કરાવ્યું. સંતોનો વિનય, વિવેક તથા ભજન ભક્તિ અને ઈશ્વર પ્રાપ્તિની ભૂખ જોતાં જ તેમનો મન મોરલીઓ નાચી ઉઠ્યો અને તેમણે કાયમ માટે અહીં જ રોકાઈ જવાનું નક્કી કર્યું. આવો દ્રઢ નિશ્ચય કરીને તેઓ લોજ ગામમાં જ રહ્યા અને આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.